શિક્ષણ વિભાગની લાલિયાવાડી સાથે જી હા એક મહાશય છે જેમનું નામ બોલાઈ રહ્યું છે સરકારી ચોપડે કે તે આચાર્ય છે પરંતુ હકીકતમાં તે દુબઈમાં બેઠા બેઠા વેપાર કરી રહ્યા છે દુબઈની સિટીઝનશિપ પણ આવી હોવાનો દાવો છે જી હા શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો આ મોટો પર્દાફાશ દુબઈનો વેપારી સુરતની સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અમરોલીના સ્નેહ રશ્મિ શાળાના આચાર્ય છે સંજય પટેલ ગુજરાત ફર્સ્ટ પર શિક્ષણ વિભાગની આ સૌથી મોટી પોલોમપોલ કારણ કે દુબઈનો વતની વેપારી બજાવે છે આચાર્ય તરીકે ફરજ મુફદ્દલ વિકાસ સુરતના અમરોલીમાં આ જે શાળા છે એમાં નોંધાયેલું છે એમનું નામ આચાર્ય તરીકે અને ભાઈ 22મી નવેમ્બર થી રજા પર ઉતર્યા છે એક મહિના સુધી એને 22મી ડિસેમ્બર સુધી રજા મૂકી છે હવે આ તો અત્યારનો જે સિનારીઓ છે એ આપણે દર્શકોને બતાવીએ છીએ પણ આ મહાશય જે અમે આની પહેલા પણ અહેવાલોમાં દર્શાવ્યું એમ આ જે આચાર્ય છે દુબઈમાં ખૂબ મોટો કારોબાર ધરાવે છે અને ખૂબ મોટો કારોબાર શું કામ ધરાવે છે કેવી રીતે ધરાવે છે કેમ કે એને ખબર છે કે અહીંયા શિક્ષણ વિભાગમાં આંખે બધાને પાટા બાંધ્યા છે અહીંયા લોલમ લોલ ચાલે છે એટલે દુબઈમાં તો એમણે આ આઈડેન્ટિટી કાર્ડ મેળવી લીધું આ સ્ક્રીન પર તમે જુઓ છો આ એમને ના મળે કરોડો રૂપિયાનું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો ને દુબઈમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સના નિયમો મુજબ તમે ત્યાં રોકાણ કરો તો આ આઈડી કાર્ડ મળે તો તમને પિંક વિઝા મળે આજે તમે જોઈ રહ્યા છો આ મહાશય દુબઈના વતની બની ગયા છે દુબઈના અંદર મોટો કારોબાર ચલાવે છે બધા જ પુરાવા છે આપણી પાસે ટ્રાવેલ હિસ્ટ્રી જુઓ આખા વર્ષમાં વારંવાર એ ગયા છે દુબઈમાં અને જ્યારે શાસનાધિકારીને સવાલ પૂછ્યો અમારા સંવાદદાતાએ તો શાસનાધિકારી સાહેબ કહે છે કે કોઈ અરજી આવી નથી વિદેશ જવા માટેની એટલે આપને જણાવી દઉં કે કોઈ સરકારી શિક્ષકને વિદેશ જવું હોય તો પહેલા લેખિતમાં પરવાનગી લેવી પડે છે આ ભાઈ જુઓ તમે આ જુઓ છો ને સ્ક્રીન પર આટલી બધી વાર દુબઈ ગયા છે ચાલુ નોકરીએ છતાં પણ સરકારી પગાર લેવામાં આવે આવા ઘણા કિસ્સા આપણે જોયા હતા કે લોકોના સરકારી પગાર ચાલુ છે છતાં પણ તે વિદેશ પહોંચી ગયા છે વિદેશમાં સ્થાયી થયા છે પરંતુ અહીંયા પણ તેમનો પગાર છૂટી રહ્યો છે એટલે કે તાલુકા શિક્ષણ અધિકારીઓ જિલ્લા શિક્ષણ અધિકારીઓ કે પછી ગાંધીનગરમાં બેઠેલા શિક્ષણ નિયામક હોય આ બધા સૌથી અગત્યની વાત આ ગોરખ ધંધો લાલિયાવાડી શિક્ષણ વિભાગની પોલમ પોલ શિક્ષણ વિભાગની બેદરકારી કેટલા સમયથી ચાલતી હતી અને જેવો ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો એટલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા મેદાનમાં આવી ગયા એમણે કહ્યું કે ભાઈ અમે તો આમાં તપાસના આદેશ આપીએ છીએ અને આવા જેટલા હશે એને બરતરફ કરીશું તથ્ય સામે આવશે તો બધાની સામે આકરામાં આકરા પગલા લઈશું સાહેબ અમે રિપોર્ટ દેખાડીએ ત્યાં સુધી તમારો જે વિભાગ છે એ શું કરે છે તમે તો ખૂબ સારું કામ કરો છો પણ તમારો વિભાગ શું કરે છે ની વાતો થાય છે કે ભાઈ આમાં ઓનલાઈન આમાં હાજરી પુરવામાં આવે છે તો આ શાયદ મહાશય શું દુબઈ બેઠા બેઠા ઓનલાઈન હાજરી પૂરી રહ્યા છે એમાં પણ મોટી ગોલમાલ હશે મોટી મિલીભગત હશે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરોડોના ખર્ચે ગાંધીનગરમાં બનાવેલું છે હોવા છતાં એનો 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે મુફદ્દલ એમ કે 5 સ્ટાર હોટલને ટક્કર મારે એવું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરમાં બનેલું છે પરંતુ એ શોભાના ગાંઠિયા સમાન છે એ ફરી એકવાર અહેવાલ દર્શાવીને 15 મિનિટમાં પડઘા પડે ગાંધીનગરમાં અમે અહેવાલ દર્શાવીએ 15 મિનિટમાં પડઘા પડે છે ગાંધીનગરમાં